હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, જેની અંદર ચાલો યાદ કરીએ સંપૂર્ણ આપણે સોલ્યુશન કરવાના છીએ। જેમાં આ વિડીયોમાં મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 થી લઈને 11 સુધી એટલે કે પેજ નંબર 52 થી લઈને 57 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો શરૂ કરીએ મિત્રો। ચાલો યાદ કરીએ, જેની અંદર પ્રશ્ન 1, મને ઓળખી બતાવો। તો જોઈએ સૌપ્રથમ, હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું। તો મિત્રો આવશે તેની અંદર તૃણહારી। ત્યારબાદ છે હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું। તો આવશે માંસાહારી। ત્યારબાદ હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું। તો આવશે મિશ્રાહારી। ચોથા નંબરે છે હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે। તો માછલી। 5, મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો આવશે ઊંટ। ત્યારબાદ છે 6, હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું। મારા પર્ણોનું કાંટામાં રૂપાંતર થયેલું છે। તો આવશે ફાફડા તોર। ત્યારબાદ છે 7, હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું। તો મિત્રો આવશે વરસાદ। 8 છે હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું। તો આવશે ઓક્સિજન। ત્યારબાદ 9મા નંબરે છે મારાથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે। તો આવશે પારદર્શક પદાર્થ। 10, મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે। તો પારભાષક પદાર્થ। ત્યારબાદ છે પ્રશ્ન 11, મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી। તો અપારદર્શક પદાર્થ। સંપૂર્ણ મિત્રો લખી લેશો। ત્યારબાદ છે આગળ પ્રશ્ન 2, જેની અંદર ખરા સામે આપણે સાચા નિશાની કરવાની રહેશે। તો સૌપ્રથમ છે નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો। તો પહેલો જે મિત્રો આવશે પુસ્તક। ત્યારબાદ છે બીજા નંબરે જોઈએ, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી। તો આવશે મીઠું। 3, કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે। તો મિત્રો આવશે પારદર્શક, જેથી કરી આગળ પાછળ બંને બાજુ જોઈ શકાય। ત્યારબાદ છે 4, નીચેની પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી। તો આવશે મિત્રો પેન્સિલ। ત્યારબાદ 5, નીચેની પૈકી કઈ વસ્તુ લાકડાની બની શકે। તો આવશે આપેલ તમામ, જેમ કે ખુરશી, ટેબલ, હળ અને તમામે તમામ। મિત્રો વિડીયો સારો લાગે છે તો તમામે તમામ તમારા મિત્રો છે એમને પણ શેર કરી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। પ્રશ્ન 3, વર્ગીકરણ કરો। તો મિત્રો આપણે સૌપ્રથમ અહીં જોઈએ તો કે ખોરાક તરીકે જે વપરાતા મૂળ, ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ અને ખોરાક તરીકે વપરાતા પરિણામ। તો સૌપ્રથમ જોઈએ અહીં મૂળ। તો પહેલું છે ગાજર, મૂળો, બીટ અને ડુંગળી। ત્યારબાદ બીજા નંબરે છે ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ, તો કે બટાકા, સુરણ, શક્કરિયું અને આદુ। અને ખોરાક તરીકે વપરાતા પર્ણ તો આવશે કોબીજ। બી, નીચે આપેલા પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે। તો પહેલો સૌપ્રથમ મિત્રો તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી। તો તૃણાહારીની અંદર આવશે ગાય અને ભેંસ। માંસાહારીમાં વાઘ, ચિત્તો અને દીપડો, જ્યારે મિશ્રાહારીમાં કૂતરો, બિલાડી અને મનુષ્ય આવશે। નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો સૌપ્રથમ મિત્રો લીસા પદાર્થો સામે ખરબચડા પદાર્થો। લીસા પદાર્થોની અંદર લખોટી, પ્યાલો, પ્લાસ્ટિકની પેન અને લાકડાની પટ્ટી। જ્યારે ખરબચડાની અંદર ઈંટ, ટુવાલ, અનાનસ, રુદ્રાક્ષનો મણકો અને ડામરનો રોડ। આ પ્રમાણે થશે। ડી, નીચે આપેલી વનસ્પતિઓનો છોડ, સૂપ અને વૃક્ષમાં આપણે વર્ગીકરણ કરવાનું રહેશે। જેમાં પહેલું છે છોડ। છોડની અંદર સૂપ અને વૃક્ષ। તો છોડમાં જોઈએ તો કે તુલસી, સૂર્યમુખી, મકાઈ, બાજરી, અરડુસી અને ગુલાબ। સૂપમાં જાસૂદ, બોરડી અને દાડમ। જ્યારે વૃક્ષમાં આંબો, વડ અને લીમડો થશે। ઈ, નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને અવાહક તરીકે આપણે વર્ગીકરણ કરવાનું રહેશે। તો જોઈએ તેની અંદર વિદ્યુતના સુવાહક। તો કે ખીલી, સ્ટીલની ચમચી, સ્ટીલની ફૂટપટ્ટી, તાંબાની પટ્ટી અને એલ્યુમિનિયમનો સળિયો। જ્યારે વિદ્યુતના અવાહકની અંદર જોઈએ તો કે કાગળની પટ્ટી, પેન્સિલ અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી થશે। મિત્રો તમામ વિષયના સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને સ્વાધ્યાય આપણી ચેનલ પર મિત્રો ઉપલબ્ધ છે। જોઈએ પ્રશ્ન 4, તમારા મિત્રો દરરોજ આહારમાં કેવો પ્રકારનો ખોરાક લેશે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને સમતોલ આહાર છે કે કેમ તે ચકાસો। તો પહેલા આવશે મિત્રો વિદ્યાર્થીનું નામ, તો અને તે કેવો પ્રકારનો ખોરાક લે છે અને શું તે સમતોલ આહાર છે કે? તો હા અને નાની અંદર જવાબ આપવાનો છે। પહેલું છે મિત્રો રિયાંશ, તો કે દૂધ,
ફળ, અનાજ, કઠોળ અને શાકભાજી ખોરાકની અંદર લે છે તો તે સમતોલ આહાર છે તો હા. ત્યારબાદ જય તો અનાજ, કઠોળ અને શાકભાજી તો તે પણ સમતોલ આહાર છે. ત્યારબાદ ક્રિયાંશ તો કઠોળ અને અનાજ તો એ સમતોલ આહાર નથી. પ્રશ્ન 5 ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી? શા માટે? તો મિત્રો ગાય તૃણાહારી પ્રાણી છે કારણ કે તે વનસ્પતિજન્ય ખોરાક લે છે, વનસ્પતિ અને ઘાસ ખાય છે. કૂતરો મિશ્રાહારી પ્રાણી છે કેમ કે તે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય બંને પ્રકારનો ખોરાક ખાય છે. કૂતરો માંસ, હાડકાં અને માંસાહારી ખોરાક લે છે. જોઈએ મિત્રો પ્રશ્ન 6 નીચેના આપેલા પદાર્થો પૈકી કયા પદાર્થોમાં ચરબીની હાજરી જોવા મળે છે? તો તે પહેલું છે ઘઉં. તો મિત્રો તેની અંદર આવશે કાગળ પર ઘસવાથી તે ડાઘા જોવા મળે અને ખાદ્ય પદાર્થની ચરબીની હાજરી દર્શાવે છે તો ના. તો આની અંદર મિત્રો ના આવશે. ત્યારબાદ છે મગફળી. તો અહીંયા આવશે હા, એટલે કે કાગળ પર ઘસવાથી ડાઘા જોવા મળે જ્યારે ચરબીની હાજરી દર્શાવે છે તો હા. ત્યારબાદ એરંડા. તો એ પણ હા અને અહીં પણ ચરબીની હાજરી દર્શાવે છે. ત્યારબાદ ચણા. તો અહીં મિત્રો ના આવશે અને અહીં પણ ના આવશે. વધીએ પ્રશ્ન 7 નીચે વિગતોના આધારે પ્રશ્નોના જવાબ આપો. જેની અંદર પહેલું જોઈએ તો આપણે જે પરિપથ આપેલા છે તેના આધારે આપણે જવાબ લખવાના છે. તો પહેલી આકૃતિ છે તેની અંદર આકૃતિ નંબર 1 તો આપણે અહીં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે પરિપથ ખુલ્લો છે તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. બી તો તેની અંદર છે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બેટરીના ધ્રુવો યોગ્ય રીતે જોડાયેલા નથી તે માટે. વધીએ આગળ આકૃતિ નંબર 3. આકૃતિ નંબર 3 ની અંદર વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે વિદ્યુતનો ફિલામેન્ટ ઉડી ગયેલો છે તેથી કરીને. ત્યારબાદ મિત્રો તમારે જે છે હવે રમેશની ભૂલ સમજાય તેણે એવો પરિપથ બનાવો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય તો તમારે એક અહીં આકૃતિ દોરી લેવાની રહેશે. ત્યારબાદ છે મિત્રો જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો જેની અંદર પહેલું છે વીણવું. તો તેની સામે આવશે સી એટલે કે ચોખામાંથી કાંકરા દૂર કરવા. ઉપણવું તો સામે આવશે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા. ત્યારબાદ છે ચાળવું તો સામે આવશે રેતીમાંથી કાંકરા દૂર કરવા. બાષ્પીભવન તો આવશે પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા. અને ઘનીભવન તો આવશે ડી પાણીની વરાળનું પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થવું. આ પ્રમાણે જોડકા જોડવાના રહેશે. પ્રશ્ન 9 નીચેના તફાવત આપો સોટી મૂળ અને તંતુ મૂળ. તો સૌપ્રથમ જોઈએ સોટી મૂળ. તો તે મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. ત્યારે તંતુ મૂળને તેને મુખ્ય મૂળ હોતા નથી, તેને તંતુઓ જેવા ઘણા નાના મૂળ હોય છે. સોટી મૂળમાં તે જમીનમાં ઊંડે ઉતરે છે, તંતુ મૂળ ઊંડે જતા નથી. સોટી મૂળ દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે જ્યારે તંતુ મૂળ છે એક દળીય વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. પ્રશ્ન 2 જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. જાલાકારની અંદર જોઈએ તો કે તે પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે. સમાંતરની અંદર તે પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. જાલાકારમાં તે પર્ણને ચીરતા આડું અવળું ચીરાય છે, જ્યારે સમાંતરની અંદર તે પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે. જાલાકારની અંદર શિરાવિન્યાસ જોવા મળે છે જ્યારે સમાંતરની અંદર સામાન્ય રીતે એક દળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. આ રીતે તમારે તફાવત લખી લેવાનો રહેશે. જોઈએ મિત્રો આગળ છે પ્રશ્ન 10. પ્રશ્ન 10 ની અંદર જોઈએ પહેલો છે લંબાઈનો એસઆઈ એકમ તો આવશે મીટર. તમારા ઘરથી શાળાનું અંતર તો મિત્રો 500 મીટર થશે. તમારા ગામથી તમારા તાલુકા મથકનું અંતર તો 25 કિલોમીટર. તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ તો લંબાઈ 20 સેન્ટીમીટર, પહોળાઈ 15 સેન્ટીમીટર. તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપન લંબાઈ 6 મીટર, પહોળાઈ 5 મીટર. જોઈએ પ્રશ્ન 11. પ્રશ્ન 11 ની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. 165 સેન્ટીમીટર તો 1.65 મીટર. ત્યારબાદ છે 1095 મીટર તો 1.095 કિલોમીટર. 25 મિલીમીટર તો 2.5 સેન્ટીમીટર. 2000 મીટર તો 2 કિલોમીટર અને 200 સેન્ટીમીટર તો 2 મીટર. મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પ્રશ્ન નંબર 1 થી 11 નું સોલ્યુશન.
આગળનો જે છે એ ભાગ નંબર 2, વિડીયોના ભાગ નંબર 2 ની અંદર જોવાના છીએ, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તમારા મિત્રોને ફટાફટ વિડીયો શેર કરી દો.